ચાલો પાછા આજે નવા પાર્ટમાં કૃષ્ણ અર્જુન વસ્ત્ર ભંડારમાં રાજેશભાઈ આજે કંઈક નવું બતાવવાના છે. આજે આપણે જનરલ લેવાનું છે બધું. આપણે મટીરિયલ કોઈ વિડીયોમાં બતાવ્યું નથી. આ વખતે તમને બધું મટીરિયલ બતાવવાનું છે. આ છે વેલ્વેટ 9000 જોતા હો. આ છે 2 ટોન વેલ્વેટ જુઓ તમે. બરાબર 2 ટોન વેલ્વેટ આવશે. જોઈ લો. ઓકે એના કલર છે આ બધા એના કલર. કેટલા કલર છે તમારી પાસે? ખાલી તમે કલર જુઓ 100 થી 150 કલર મારી પાસે છે. તમે ખાલી કલર જોતા આવો. કલર ની વાત કરો તો કલર 100 થી પણ વધારે હશે. તમે જુઓ બધા અલગ અલગ કલર છે. આ 2 ટોન. આ 2 ટોન જુઓ. હા 2 ટોન માં 10 થી 12 કલર છે. પછી આ 9000 આવશે. આ જુઓ. બરાબર. આ એના કલર છે બધા. જો ઓકે આ બધા બી કલર છે. જોજો તમે એકદમ આરામથી. આ બધી કલર રેન્જ છે. ઓકે જોઈ લો તમે. આ બધી કલર રેન્જ છે એની. હવે આગળ નેક્સ્ટ આમાં શું છે? આ છે લચકો કાપડ છે. આની અંદર મારી પાસે બધા કલર અત્યારે હાલ હાજર છે. 140 થી વધારે કલર છે. જુઓ તમે બધા અલગ અલગ કલર છે. ટોટલ કલર આમાં હો. ટોટલ કલર મળી જશે તમને. ઘાઘરાનું કાપડ હશે ને? આ ઘાઘરાનું કાપડ છે. તમને કોઈ વિડીયોમાં મેં બતાવ્યું નથી. આ વખતે મેં કીધું આ બધું પ્લેન તમને બતાવી દઉં. જોઈ લો આ બધું કલર જોઈ દો. એનો એમ એકદમ ઝૂમિંગ કરીને બધું બતાવી દઉં. આ કયું કાપડ કહેવાય? એ પણ વેલ્વેટ છે 2 ટોન. 2 ટોન બરાબર. આમાં ભાઈ જો અમુક કલર અહીંયા પડ્યા છે, અમુક ઉપર છે. આમાં કલર લગભગ ઘણા છે કલર. જોઈ લો. ચલો આ ભરેલા ઘાઘરા. આ ભરેલા ઘાઘરા. આ ન્યુ ડિઝાઇન ખાપ ચોકડા કહેવાય એને. બરાબર. જો જોઈ લો એકદમ પરફેક્ટ ફિનિશિંગ રહેશે. ગુલાબી કલરનો પીસ રહેશે. ગુલાબી કલરનું કાપડ રહેશે. એની અંદર આ ભરત વર્ક કરેલું છે. આ એમ્બ્રોઇડરી વર્ક છે. જો આ બ્લેક કલરના બ્લેક ઉપર વર્ક કરેલું છે. જોઈ લો તમે. જો કેટલા મીટરનો પીસ આવે? આ 5 મીટરનો પીસ આવે. એમાં કમખો કરવો તો પણ થઈ જાય, કાપડું થઈ જાય એમાં. અચ્છા આ આવશે બાંધણી. જો અચ્છા આ કોટન પનિયા કહેવાય એને. રનિંગમાં. રનિંગ. ઓકે તમામ ડોક. આમાં કેટલા કલર છે તમારી પાસે? આમાં મારી પાસે 100 થી વધારે કલર છે. ઓકે તમને નીચે નાખીને જ બધું બતાવી દઉં. જોઈ લો. ચલો આ 100 થી કલર વધારે છે ભાઈ. આ પનિયા કહેવાય આને. બાંધણી. આ બાંધણી પનિયા કહેવાય. કોટન પનિયા. જો ઓકે હવે નેક્સ્ટ શું છે બીજું? ઘાઘરાઓમાં બીજી કોઈ ડિઝાઇન? આ બધું સ્ટોન વાળું છે. સ્ટોન વાળું વર્ક કરેલું આવશે. આ તમે જોઈ લો. આ એક દાણી છે. જુઓ આ બધું સાદું તમને બતાવું છું. જનરલ મટીરિયલ. જોઈ લો. આ એક દાણી છે. આ પણ એક દાણીનો કલર છે. આ ચેક્સ છે. આ નાની ચેક્સ આવે. બીજી મોટી ચેક્સ આપણે બતાવી હતી. જોઈ લો. આની અંદર પણ કલર છે. જોઈ લો. આ આવશે ગજી. વેલણીઓ ડિઝાઇન કહેવાય આને. જો આ વેલણી ડિઝાઇન આવશે. આ આવશે લગડી પટ્ટો. જો શું છે આ? શું છે? આ ચિનોન પનિયા. ઓકે બતાવો રાજેશભાઈ. ઘાઘરા બતાવો આગળ. જો આ લેસ આવશે. અચ્છા જોઈ લો. આ કેમ આટલો ટૂંકો છે? આ મતલબ સેમ્પલ છે. આ રીવાનો તાકો જો. અચ્છા લેસ છે ઘાઘરા ઉપર મૂકવા માટેનો. અચ્છા જો આ ઘાઘરાના લેસ છે ભાઈ. ઓ ચમકદાર. આમાં તમને નવી ડિઝાઇન બધી બતાવી દઉં. ઘાઘરા જો ઝૂમિંગ કરીને દેખાડું ખાલી. અચ્છા આખો પટ્ટો આવે. આખો પટ્ટો આવે. આ 20 મીટરનો ટાંકો છે પૂરો. તમે જેટલું જોઈએ એટલું અમે કટિંગ કરીને આપી દઈએ. આ જો
જોઈ અલગ અલગ ડિઝાઇન છે. આ શું છે, નવું કઈ છે કઈ? આ પ્યોર ગજી આવશે. આ જો નવું અમે અત્યારે એકદમ ગ્રીન કલરનો પીસ રહેશે, 5 મીટરનો ઘેર રહેશે. અને લંબાઈની વાત કરી તો લંબાઈ રહેશે 39ની અને નેફો રહેશે 33 34 નવ નેફો રહેશે. ફ્રી સાઇઝ રહેશે. આની અંદર કલર છે એ પેલા બતાવ્યા. આ ન્યૂ ડિઝાઇન છે. ન્યૂ ડિઝાઇનમાં તમને બધું બતાવી દઉં. લ્યો ન્યૂ ડિઝાઇન છે, જુઓ તમે. આ પટ્ટા કાગરામાં યુઝ થાય. કોઈ પણ તમે કાપડ લ્યો એની અંદર તમારે કચ્છી વર્કનું કરવું હોય તો આ થઈ શકે. જોઈ લો, આવી રીતનો બોર્ડર આવે અલગ અલગ. આ નેફો આવે, આ કાપડ આવે. આ જુઓ. ચલો લેસ બતાવવાનું ચાલુ કર્યું. આ બધા લેસ છે ભાઈ, બરાબર. જુઓ, આરામથી જોજો તમે. બતાવો. આ નવા નવા ડિઝાઇનમાં લેસ છે બધા. જુઓ, જો આ બધા લેસ છે. આ કમખામાં વપરાય, ડિઝાઇન કહેવાય એને. ઘાઘરામાં વપરાય, જુઓ, કાપડામાં વપરાય, બ્લાઉઝમાં વપરાય. જોઈ લો. બરાબર ને? જુઓ, એક એક આઈટમ તમને બધું બતાવી દઉં વ્યવસ્થિત રીતે. જુઓ, નાનો પટ્ટો આવશે. આ નાનો પટ્ટો. જુઓ, આ કાજુ કતરી ડિઝાઇન આવશે. જુઓ, આ હાથી ડિઝાઇન આવશે. આ પોપટ ડિઝાઇન આવશે. જુઓ, મેં તમને બધા કલર બતાવી દઉં. આ જુઓ, આ વ્હાઈટમાં નાની પટ્ટી આવશે, સિમ્પલ ડિઝાઇન. આ ચોકડી ડિઝાઇન આવશે. જોતો આ મોરવાળી ડિઝાઇન આવશે. જુઓ, જોઈ લો, સુપર ડિઝાઇન રહેશે. પાટિયા ખાપ આવશે. જો, અચ્છા ખાપ છે કે પછી પ્લાસ્ટિક છે? આ કાચ છે પ્યોર. જો, અચ્છા કાચ છે. આ બધા ઘાઘરા છે. બધા કલર આપણે નથી બતાવ્યા. આ જોઈ લો, આ બધા ઘાઘરા છે. આ રીતના ઘાઘરા આવશે. જોઈ લો, બધા ઘાઘરા છે. આ કાપડ છે, રેવન કાપડ. જુઓ, કલર છે. મોરવાળી ડિઝાઇન છે. જુઓ, આ કંઈક નવું છે. આ નવું ડિઝાઇન છે. આમાં 5 થી 6 કલર છે. જો તમને બતાવી દઉં. એમનો કલર છે. જો છે વસ્તુ સ્ટાન્ડર્ડ. જોઈ લો, મોર ડિઝાઇન રહેશે. ગ્રીન બાંધણીમાં. બ્લેક કલર રહેશે. જુઓ, મોર ડિઝાઇનમાં. પછી આ રામા કલર રહેશે. પછી આ ગ્રીન કલર રહેશે. આમાંથી ઘાઘરા બને કે સાડી પણ બને? ઘાઘરા બને, બ્લાઉઝ બને, કાપડા બને, ડ્રેસ મટીરિયલમાં પણ ચાલે. જોઈ લો, અચ્છા, બોટલ કોઈ ગ્રીન. સાડી બનાવી હોય તો ના બને? સાડીનું કાપડ અલગ આવે. અચ્છા, આ જો બાંધણી ડિઝાઇનમાં કેરી વર્ક આવશે. એમના કલર છે બધા. જુઓ,
અચ્છા. કેરી વર્કમાં બધા કલર, એક એક ડિઝાઇનમાં હું તમને આ બધા કલર બતાવું છું. જો આ 3 કલર, 3 ને આ 4 કલર જોઈ લો. આવશે બ્લાઉઝના પીસ આવશે. બ્લાઉઝ કમખા બની શકે ને આમાં? કમખપ બની શકે, બ્લાઉઝ બની શકે. અને આ આવશે મોરવાળો પટ્ટો. જુઓ, આ શેમાં વપરાય? ઘાઘરામાં કે? આ ઘાઘરામાં વપરાય, તોરણમાં વપરાય, સાખીમાં વપરાય. બરાબર. અને કોઈ આપણે વોલ પીસ બનાવવું હોય તો એના માટે પણ, આ લેટર બોક્સ બનાવવું હોય, કોઈ પણ વસ્તુ બનાવી હોય, અને આની અંદર બધા પ્રકારની શૂટ થાય આમાં. બ્લેક કલરમાં, રેડ કલરમાં, બધા કલર આમાં ઓલ કલર મેચિંગ થાય એમાં. આ જુઓ, એનું જ છે. પછી આ મોર વાળું આવશે. જુઓ, જો એમાં જ આ મોર ડિઝાઇન, પછી આ ચોકડી ડિઝાઇન આવશે. બરાબર. આ ચોકડી ડિઝાઇન, આ પટ્ટા તમારા ઘરની અંદર કઈ ડિઝાઇન બનાવવી હોય. આ નાનો પટ્ટો જુઓ તમે. અચ્છા. નાના પટ્ટામાં તમારે બ્લાઉઝમાં મેકાવી શકો, કાપડામાં મેકાવી શકો. પછી કોઈ તોરણ બનાવવું હોય, લટકણ વાળું તોરણ બનાવવું તો બનાવી શકો. જોઈ લો, આ છે કાપડાના પીસ. 60 સેન્ટીમીટર 60 સેન્ટીમીટર આવશે. જુઓ ખાલી એમાં. આ જુઓ, જોતા હોય તમે. જુઓ, ડિઝાઇન છે. જુઓ, આ શેમાં વપરાય? આ સાચું કાપડ છે. આ જુઓ, આના ઘાઘરા પણ થાય, પછી ઓઢણી પણ થાય, બધું થાય આની અંદર. જોઈ લો તમે. આ હાથવણાટ નું આવે, આ કોઈ મશીન નું નહીં. બરાબર. પાટણમાં જે બનાવે ને હાથવણાટ, બરાબર. કાપડ જુઓ ખાલી તમે. આ ઓલા પટોળા વાળા બનાવે હા, ઈ ટાઈપનું. હા, હાથથી બનાવેલું છે ભાઈ, મશીનનું વર્ક નથી આ. તો આ છે આપણું આજનું કલેક્શન. આમાં બધું મિક્સમાં આવી ગયું. ઘાઘરા આવી ગયા, વેલ્વેટના સાદા ઘાઘરા આવી ગયા, અલગ અલગ લેસ આવી ગયા, ઘરને સુશોભિત કરવા માટેના આ અલગ પટ્ટા આવી ગયા, મોર ડિઝાઇનના આયા. દરેક વસ્તુ આમાં બતાવી છે આપણે. તો વિડીયો લાઈક કર્યો હોય, ના કર્યો હોય તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આવતા વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર.